સનાભાઈ, તો તમે તમારા વણાટ કામમાં તમે અમને 0 થી એમ ગણીએ તો 100 સુધીનું જે કામ કઈ રીતની થાય તો બતાડ્યું કે આને આ કહેવાય, આને આ કહેવાય, બધું બતાડ્યું ને અમે જોયું ને અમારા દર્શક મિત્રો સુધી તમારી માહિતી બધી પૂગે એવો પૂરો પ્રયાસ તો કર્યો. પણ હવે વાત એમ છે કે તમે જે આમાંથી બનાવેલી વસ્તુઓ, જે વણેલી વસ્તુઓ કઈ કઈ છે, શું શું છે, એ બધી અમને એક એક કરીને બતાવો, જેથી કરીને અમારા દર્શકોને ખબર પડે અને દર્શકોની કોકની માંગ હોય તો જેથી કરીને તમે અહીંયા પહોંચાડી શકો. એક એક વસ્તુ બરોબર. હવે જે આપણે જ્યાં તૈયાર કર્યું હતું એ આ છે. આને શું કહેવાય? આને કામેર કહેવાય. આ પક્કી કરો. હવે આ કામેર છે. પૈસા લ્યો જારી જો. આને કામર કહેવાય. કામેર કહેવાય. બરાબર. આ કામેર કહેવાય. હવે આને કોર બાંધવાની હોય, ઈ આ કોર બાંધે એટલે આ રીતે આ ધાબળો આ કામેર છે એમાં આ રીતે કોર બંધાય. બરાબર. કોર બંધન કોર બતાડો એક મિનિટ તમે. મતલબ એ તમે સ્લો કરી છો, કોર જ જોઈ. આ કોર કયો તમે? આને આને કોર કહેવાય. આખી આ કપલેટ આને સામે ખોલીને જો આ કપલેટ થઈ ગઈ. આ બે બાજુ ડિઝાઇન આવી ગઈ, બે બાજુ ફૂંકા આવી ગયા. આ કામેર કપલેટ થઈ ગઈ. એટલે આ કોર છે મતલબ વણાટમાં થોડીક ટાઈમ લેતી છે ને અઘરું કામ આવતું છે. અઘરું ઈ કોર આને કોર કહેવાય. આને હા બરાબર. ઈ બાજુ એને કોર કહેવાય. આ તો બધી વણાટ ભેરું જે કામેરના ભેરા આવી ગયું. બરાબર. છેલ્લે પછી આ આવે. બરાબર. આપણે હાથી હાકીને માથે હેઠામેર. હેઠામેર કહીએ ને, આ હેઠામેર છે. બરાબર. સત્ય વાત છે. હેઠામેર. હા. ના બહુ ડિઝાઇન મસ્ત છે. અને કામેર આપણા આ વર્ષોથી બાપ દાદા ઓળતા હોય. આ કામેર જૂની વસ્તુ, મતલબ આ કામેર. બરાબર. પછી એક આવી આ સાલ આપણે રાખીએ છીએ. આ સારા લોકો છે. ના બરોબર છે. આ સાલ મેં ગઢવી દાયરામાં જ હોય. જે આ ભીખુદાનભાઈ રાખે છે, ભીખુદાન ગઢવી, પછી રાજભા ગઢવી. એ આ પ્યોર ઊન, આ ઈ સારા લોકોનું પરંપરા માથે બાંધે ખંભે રાખે. પછી સાણંદની બેનું આનું અત્યારે હાલમાં ઓઢણો ઓઢે છે. પ્યોર ઊન ને આ ઉનાળા ગરમીમાં હોય તો એને ઓઢણું ઓઢવું જ જોઈએ. અમે અહીંયા જાળવી રાખ્યું છે અને એ લોકોએ જાળવી રાખ્યું છે. સારા લોકોએ આ ઈ આઈટમ છે, અમે ઈ બનાવીએ છીએ. શત્રુ સમાજ સારણ એનું જે આ ભાઈ કે ગઢવી દાયરે એને પાસ કરેલું છે આ લોકો વણાટ કરે. હાલમાં હજી લોકો એક ઉપયોગ કરે. અને શું કહો તમે એને? આને આમ ભેળીઓ પણ કહી શકે અને કાળી સાલ પણ કહી શકે. પછી આનો લાલ શેડા વાળી આવે એને ભેળિયા તરીકે ઉપયોગ કરીએ છીએ. આ રીતે અને શું કહો ભાઈ? આને ભેળીઓ. બરોબર. માતાજીનો ભેળીઓ. હા બરોબર છે. કોઈ દેવના ઉપાસક બહેનો હોય, ખાસ કરીને દેવના ઉપાસક જે અને ઓઢે જે ભોઈ માતાજી હોય, કોઈ ભોઆતા હોય, ઈ આનો ધૂણવા ટાણે આનો ઉપયોગ કરે છે. રેગ્યુલર કાયમી ના કરે પણ એના સમય સંજોગે ઓઢતા હોય. અને આ વસ્તુ પવિત્ર છે. આ અભડાતી નથી. આ ગમે ઓલામાં છે, આ વસ્તુ પવિત્ર. ભેડિયો મતલબ ભેડિયાનો મતલબ તો આપણે સાંભળેલો છે, જોયેલો છે કે ભે રહિત, બે દૂર થાય. વાહ. ભેડિયો કહેવાય. ઈ ભેડિયો 100% મેરુભાઈ. હા, સનાભાઈએ વણેલો છે આપણી સમક્ષ, તમે જોયો. પછી આ પ્યોર ઊનની સાલ પણ બનાવીએ અમે. આ 100% પ્યોર ઊનની સાલ છે. આની કિંમત 2600 રૂપિયા હોય છે. જો એકદમ મુલાયમ કોણી અને લંબાઈ પહોળાઈ તો પૂરી છે. આ જેસ નો ઉપયોગ કરે છે. પુરુષ વર્ગમાં વધારે ઓઢાય. આ બધા સમાજમાં ઉપયોગ થાય. હાલમાં ઓલી છે એમાં બધા લે. સચ્ચી વાત છે. પછી આને અમે બાંધણી ચાકીએ છીએ. આ એ 100% પ્યોર. આની કિંમત 1500 રૂપિયા હોય. લેડીઝ વર્ગમાં વધારે. લેડીઝ વર્ગ માટે. બરોબર છે. આ એકદમ પ્યોર ઊન અને એકદમ આ એર કન્ડિશન જેવું કામ છે આનું. બરોબર. અને હવા પણ મળે ને ગરમી પણ મળે. ભાઈ જૂની વસ્તુ છે. જૂની વસ્તુ. અને કોઈ જાતનો આમાં કોઈ રોગ ઓલો ના થાય. જૂનું હોય તો હોનું મળે ભાઈ. 100%. દીકરી એકની જરૂરિયાત એટલે કાં ઉપયોગ કાં કરે? અને જે પૂજામાં બેઠા હોય, જે પૂજા ટાણે આની જરૂર પડે. પૂજા માટે જે ભવન હવન કરતા હોય અને પૂજા કરતા હોય, પછી સવારમાં કોઈ દરેક પૂજા કરતા હોય, આ પવિત્ર વસ્તુ છે. આ પહેરી નાઈ ધોઈ અને આનો ઉપયોગ કરે. બરાબર છે.
તો શરૂ કરી દઈએ. ના, બરોબર. આનું નામ સનાભાઈ તમે શું કીધું? અને આ પૂંજાની પવિત્રી કહેવાય. પૂજાની પવિત્રી. પૂંજાની પવિત્રી આ પવિત્ર વસ્તુ છે. પવિત્ર વસ્તુ. આ પૂજામાં જે પૂજા કરવા બેઠા હા, હોય, બેઠા. હોમ હવન કરતા હોય ત્યારે ભુવા પણ પહેરે છે હા, અને ઉપાસકો પહેરે. પંડિત પણ પહેરે છે, અને ઉપાસકો ગોળ છે. બાપા પણ પહેરે છે. હા, બરોબર. પછી જાણીતી આપણા બાપ દાદા ઓઢે અને દેવલોક પામ્યા. આ કસી કરો આ વસ્તુ ભાઈ મલ્લેભાઈ સનેભાઈ છેલ્લે બતાડી કે આપણા બાપ દાદા ખૂબ ઓઢ્યો, ખૂબ ઉપયોગ કર્યો અને ઓઢે ને દેવલોક પામ્યા. આ બાજુ. આ ઘણું ભાઈ. આની કિંમત 7,000 રૂપિયા હોય. ભાઈ આ 100% પ્યોર ઊલ છે. આનું કામ જો તમે, આની ડિઝાઇન જો, આનું કામ જો. અને સનાભાઈ શું કહે? આની કિંમત 7,000 રૂપિયા હોય. આ 5 થી 6 દીમાં તૈયાર થાય. નામ શું? આ કસી કોળો ધાબળો કહેવાય. આની કસી કોળો આ કસી ડિઝાઇન આમાં નાખી એટલે કસી કોળો નામ પડ્યું આનું. કસી કોનું નામ કર્યું. વાહ. આપણા બાપ દાદા વર્ષો પહેલા આનો ખૂબ ઉપયોગ કર્યો ને હજે હાલમાં જે શોખીન માણસો છે, જે અમુક વર્ગ છે આનો ઉપયોગ કરે છે એ વિદેશના કોઈ પણ સાયલું કે કાપડ ઓઢતા જ નથી, ધાબરાનો જ ઉપયોગ કરે. આને બીજો પવિત્રય માને આને. આપણા જે હારા નરહા કાર્યો કઈ એમાં બેયમાં ઉપયોગ થાય આનો. એને ઢાબરો કહે આપણે દેશી ભાષામાં. આ લોકો કસી કરો ઢાબરો કહે. આપણે કામેરમાં મોટી કામેરમાં ઓલી આપણે તમને બતાવી હતી નાની કામેર હતી. આ કામેર મોટી કામેર. આ એ પણ 7,000 રૂપિયાની કિંમત છે. 7,000 રૂપિયા. હા. જો આનું કામ કેમ છે? આ કામર મતલબ આ કામર તમે એક બીજી વાત કરા. હા હા. આપણા લગ્ન પ્રસંગોમાં વરરાજો જે પરણેને ઘરે આવે ને તેને આપણે પૂખણા કહે. કોકણા. વાહ વાહ. પૂખણા કરે તાર આ કામીરને આપણે 4 જણા આનામાં લાકડી લાકડી બાંધે. બાંધે. હા. વાહ વાહ. પણ આનું હીરું કરે. હીરું કરે. 7,000 ની કામીરનું તારે હેઠ હીરું વરરાજો લગ્ન ગીત તો તમને ભાવતા હે ઈ કામીર છે આ. એ કામીર છે. વાહ સનાભાઈ વાહ. સનાભાઈ આમાં આપણે એક વાત બીજી એવી છે કે આ તમે જે કઈ તમારો વણાટનું જે કઈ આ કામી ઢાબરા ઢેડિયા જે બધી વસ્તુ બતાવી, હા. એ જો માણસને જોતી હોય, હા. માનો કે આ તો આપણે સિંગરિયા ગામમાં તમે આ બધું કામ કરો છો, હા, બરાબર. હવે આ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી આ વસ્તુ વિડીયો જોયો અને માણસને પસંદ પડ્યું અને આ જોતું હોય તો એ ગ્રાહકના ઘર સુધી કઈ રીતે પૂગે અને તમારા મોબાઈલ નંબર, તમારું એડ્રેસ ને તમારું નામ બધું વ્યવસ્થિત અમારા દર્શક મિત્રોને તમે લખી સંભળાવો. કોન્ટેક્ટ નંબર બોલો તમારા સનાભાઈ. મોબાઈલ નંબર પહેલા મારા મોબાઈલ નંબર છે 9243 47916. પાછો બોલો. 9243 47916. મારા દીકરા પ્રફુલ્લના નંબર છે 97231 72 ફરીથી. એમાં મારા દીકરાના નંબર છે 97231 72 11. રેડી. આ મોબાઈલ નંબર છે સનાભાઈ ને પહેલા બોલ્યા એ સનાભાઈ ના નંબર છે. બીજા નંબર બીજી વખત બોલ્યા પોતાના પુત્ર પ્રફુલભાઈ ના નંબર છે. જો દર્શક મિત્રોને આમાંથી કોઈ પણ આઈટમ પસંદ આવે તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. એટલે કોન્ટેક્ટ કરશો એટલે સનોભાઈ એને વ્યવસ્થા પકડવાની કરી દે. દર્શક મિત્રો આપણે સનાભાઈ પાસેથી જે હાથ વણાટનું આપણે જોયું, પછી મેરુભાઈ અને સનાભાઈએ જે ભેડિયાથી માંડી અને ભીખુદાનભાઈ રાજભા ગઢવી જે એક એવા કલાકારો જે કામર્યું રાખે છે, પછી ઘણું આપણે હાથ વણાટથી પ્રફુલભાઈને બધું બતાવ્યું. પણ જો અહીંયા હાથ વણાટ વિશે જો જાણવું હોય ને મેરુભાઈ, હા હા તો 1 મહિના સુધી અહીંયા આવવું પડે. આ તો શોર્ટ વિડીયો છે દર્શક મિત્રો, હા હા અને એક શોર્ટ વિડીયોમાં આપણે એટલું ઘણું બતાવી દીધું. પણ આખું જો હાથ વણાટ વિશે જાણવું હોય તો 1 મહિનો તમારે આવવું પડે, તઈએ તમે હાથ વણાટ વિશે જાણી શકો. હા બરોબર છે. તો પાછો પણ આપણે સનાભાઈનો અને પ્રફુલભાઈનો કોન્ટેક્ટ કરીશું, પાછા પણ આપણે એની મુલાકાત લઈશું. ત્યાં સુધી મળ્યું મેળાવડે, મળ્યું એકબીજાને ગામ ગઈએ, મેકરણ કે એક દી નહીં મળીએ જેદી આ ધરતી જગ થઈ. જય હો જય જય ગમી જાય.